નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદ તાલુકાના તુરખા ગામે મંગાભાઈ પૂનાભાઈ ભરવાડ નામના વ્યક્તિની કબજાની જમીન ઉપર તુરખા ગામના માથાભારે શખ્સ 50 જેટલા માલઢોર લાવી બાંધી દઈ ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે। તુરખા ગામના પાળિયાદ પોલીસ મથકે ફરિયાદ અરજી આપવામાં આવી છે, પરંતુ ફરિયાદ નોંધવામાં આવી નથી। આ અંગે બોટાદના ડીએસપી કચેરી ખાતે પણ અરજી આપવામાં આવી છે। ત્યારે આજે બોટાદના ડીવાયએસપી મરહસિંહ રાવળ સાહેબને રૂબરૂ મુલાકાત કરી ફરિયાદી અને રાષ્ટ્રીય પછાત એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ મંજીભાઈ સોલંકી સાથે જઈ રૂબરૂ રજૂઆત કરી હતી। ત્યારે ડીવાયએસપી દ્વારા ફરિયાદ નોંધાવી કાર્યવાહીનું આશ્વાસન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર જયદેવી મંદિર, પાળિયાદ। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ। ડીવાયએસપી કચેરીમાં આવ્યા છું અને ડીવાયએસપી રાવળ સાહેબની મુલાકાતે આવવાનું કારણ એ છે કે 27 તારીખનો બનાવ છે। 30 તારીખે 112ના માધ્યમથી બોટાદ પોલીસને જાણ કરવામાં આવે, પાળિયાદ પોલીસને, અને ત્યારબાદ 3 તારીખે મેં 20 જેવા માણસો બોટાદ એસપી સાહેબને મળેલ અને તેમને પણ થાણા અધિકારીને પાળિયાદને જાણ કરી કે આ લોકોની ફરિયાદ લેવામાં કેમ નથી આવી। ત્યારબાદ આજે આટલો સમય જવાની બાવજૂદ હજી સુધી ફરિયાદ લેવામાં આવી નથી। આજે ડીવાયએસપી કચેરીએ મેં સાહેબને મળ્યા છીએ કે સાહેબ આ બોટાદની અંદર નીચલા અધિકારીઓ દ્વારા સહી સમય માટે જ્યારે પગલાં લેવામાં નથી આવતા, ગુનેગારોના ડામમાં નથી આવતા, ફરિયાદ લેવામાં નથી આવતી, એના કારણે આની અગાઉ બોટાદ જિલ્લાની અંદર દલિત સમાજના કેટલા લોકોની માથે હુમલાઓ થયા છે અને લોકોને જાન ગુમાવવાનો વારો આવ્યો છે। એટલે આજે સાહેબને એમ કીધું કે ભાઈ આને માથે પગલાં ભરો અને તત્કાલ ફરિયાદ દાખલ થાય અને ગુનેગારના નામે, અને જે ગુનેગાર હોય એની કોઈ જાત હોતી નથી, એટલે આ દલિત સમાજની ઉપર ફરીને હુમલો ન થાય એના માટે સાહેબને એમને મળ્યા હતા અને એમને કીધું કે આવતીકાલે તમારી ફરિયાદ લેવામાં આવશે। શું નામ તમારું? મંગાભાઈ પૂનાભાઈ પરમાર, તુરખાથી। જમીન કઈ બાબત છે? અમારો કબજો છે 50 વર્ષથી, બરાબર છે। એમાં આ 27 તારીખે મેં એને ધમકી દીધી અને 30 તારીખે એના 51 ઢોર લઈ અને અમારા કબજામાં બાંધી દીધી। જાદવભાઈ વાઘાભાઈ ભરવાડ અને એક એના કાકાનો દીકરો જગો કરીને નામ છે। એ બે અમે એને ધમકી મારી એટલે હું નીકળી ગયો। પછી મારા ભાઈઓની 112 મેં મંગાવી એટલે ગાડી આવી, ગાડી આવી એટલે મને બેહાડે અને પાળિયાદ પોલીસ સ્ટેશન લઈ ગયા અને તરત જ મને નાખી મારું આ નિવેદન લઈ અને ઢોર તો નાખી કઢાવી નાખ્યા, પણ ફરિયાદ લેવામાં નથી આવી। મારો કોઈ કબજો એટલે મને કોઈ એક્શન માટે પોલીસ નથી આવી। બે રક્ષણ વાળા આપ્યા છે, હોમગાર્ડ વાળા મારી વાડીએ રક્ષણમાં બેઠા છે। ડીવાયએસપી કચેરી આવ્યા તો શું રજૂઆત છે? સમજ્યા? ડીએસપી સાહેબને અત્યારે રજૂઆત તમે અમારી જે દલીલો હતી એ કરી, બરાબર છે। આ સાંત્વના શું હતું? હે, શું આશ્વાસન શું આપ્યું છે? આશ્વાસન આપ્યું કે અમે કાયદાની કાર્યવાહીમાં તમે કાર્યવાહી કરી દઈશું, બરાબર છે। અમારે આમને ગુલામીથી કેટલું રહેવું, એમ ડાબમાં કાયમિક માટે રહેવાનું, કાયમિક માટે આમના ડાબમાં જીવવાનું, બરાબર। હવે આમનાથી અમે થાકી ગયા છીએ।